આજે અંગારક ગણેશ ચોથ। ભગવાન ગણેશનો સુગંધિત જળથી અભિષેક કરીને દુર્વા ચઢાવો। શિવ પૂજા દરમિયાન મંગળ ગ્રહના મંત્રનો જાપ કરો। મંગળવાર 25 જૂન જેઠ માસની ચતુર્થી છે। મંગળવાર અને ચતુર્થીના સંયોજનને કારણે તેને અંગારક ચતુર્થી પણ કહેવામાં આવે છે। ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને કામકાજમાં આવતી અડચણો દૂર થાય છે એવી માન્યતા છે। ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર ભગવાન ગણેશે ચતુર્થીની તિથિ પર જ અવતાર લીધો હતો, તેથી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે। અંગારક ચતુર્થી હોવાથી આજે મંગળની વિશેષ પૂજા કરો। મંગળવાર 25 જૂન જેઠ માસની ચતુર્થી છે। મંગળવાર અને ચતુર્થીના સંયોજનને કારણે તેને અંગારક ચતુર્થી પણ કહેવામાં આવે છે। ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને કામકાજમાં આવતી અડચણો દૂર થાય છે એવી માન્યતા છે। ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર ભગવાન ગણેશે ચતુર્થીની તિથિ પર જ અવતાર લીધો હતો, તેથી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે। અંગારક ચતુર્થી હોવાથી આજે મંગળની વિશેષ પૂજા કરો। ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિની મૂર્તિઓને સુગંધિત પાણીથી સ્નાન કરાવો। પાણીને સુગંધિત બનાવવા માટે પાણીમાં ગુલાબ, મોગરા જેવા સુગંધિત ફૂલો નાખીને આ પાણીથી ભગવાનનો અભિષેક કરો। સ્નાન કર્યા પછી પોતાને ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિના વસ્ત્રો, હાર અને ફૂલોથી શણગારો। ભગવાન ગણેશને પવિત્ર દોરો અર્પણ કરો। કુમકુમ, ગુલાલ વગેરે પૂજા સામગ્રી ચઢાવો। ભગવાન ગણપતિને દુર્વા અર્પણ કરો। લાડુ ચઢાવો। અગરબત્તી પ્રગટાવીને આરતી કરો। પૂજા દરમિયાન ઓમ ગણ ગણપતે નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।